શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનની મહિમાવલી 108 મણકામાળા, જેમાં આખા માસની એટલે કે 30 દિવસની જે કથા મહિમા છે, વાર્તા છે, તેનો લાભ આ મણકા 108માં આપણે ઉઠાવી શકીએ છીએ. એટલે કે આપણે આ આખા માસ દરમિયાન જે વ્રત કથા કરીએ છીએ, જે પૂજન કરીએ છીએ, તેનું ફળ આ 108 મણકાની માળામાં આપણને સાંભળવા મળશે અને ફળ પણ પ્રાપ્ત થશે, જેને નિત્ય જપવી જોઈએ. આ પુરુષોત્તમ મહિમાવલી મણકા 108 જે સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે. ચાલો આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ મહિમાવલી 108 મણકાની માળા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નરનાર, ભવસાગરથી તરસો વ્રતની લીલા પરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત, વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમે સાંભળો વાર. નેમી સારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા, મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સુત પુરાણી ઓચિંતાના આવ્યા, જન કલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય, નદી તળાવ કુવા ઝરણા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અધિષ્ઠાતાનો સુખ પ્રાપ્ત થાય. સંજોગો વસાત એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલ માસ રૂપે જગમાં જાહેર થાય. પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ દુઃખી થાય. આ માસને મલિન માને સત્કાર્ય નહીં થાય. વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપવીતી કહી. 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય. તેથી આ જગમાં મલ માસ અદ્ભુત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય. હે દયા સાગર દયા કરો, મારું જીવન ઝેર થાય. મલ માસ કહે આ દુખડા હવે ના સહેવાય. મારું દુઃખ ભાંગવા તમે કરો કંઈક ઉપાય. ભગવાન વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો. દુખડા દૂર થશે તમારા, હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂચ્યો એક ઉપાય. ગોલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગોલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ. ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગોલોકની વચ્ચોવચ છે શ્રી કૃષ્ણ મંદિર. મણિરત્નના તેજમાં તેમના ચમકે જીવ. સદા ભોળા ભક્ત સમક્ષ કૃષ્ણ પ્રગટ થનાર. ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનાર. શ્રી કૃષ્ણે દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી. દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. કુબજાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર. યમુનાના વિષ જળમાં કાળી નાગને નાથનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કઈક ઉપકાર. તે પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ. બિચારા આ મલ માસના બુરા થયા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો તેનો અર્થ. ચિંતા ચિતા સમી, ચિંતા ન કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું. મારો અધિષ્ઠાતા સ્થાપો, મેં તમારું શરણ લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ. વરદાન પામ્યો પ્રેમથી, પૂરી થઈ સૌ આસ. આશીષ આપ્યા શ્રી કૃષ્ણે, તું પુરુષોત્તમ માસ કહેવાશે. તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ કહેવાય. આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો.
એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પાઠ પૂજા કરો જાતે. કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળ રચો. તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન કરો. વાસુદેવ બળભદ્ર, ત્રીજા દેવ પ્રદ્યુમન, ચોથા અનિરુદ્ધનું આહ્વાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા પર છબી પધરાવી કરો ઘીનો દીવો. નિર્મળ નીરથી સ્નાન કરી ચરણામૃત પીવો. કપાળમાં ગોપી ચંદનનો ઉર્ધ્વપુંડ તિલક કરો. ઉર્ધ્વપુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉર્ધ્વપુંડમાં શ્રી વિષ્ણુને લક્ષ્મીજીનો વાસ. ત્રિપુંડમાં શિવ શંકર પાર્વતીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો. માં ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમે મંત્ર પાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો. નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃતનું પાન કરો. આરતી ઉતારો શ્રી કૃષ્ણની પ્રેમે નમસ્કાર કરો. વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી મારી ભૂલને માફ કરો. મારી પૂજા સ્વીકારી મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર. આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતને ઇનકાર કરવાથી મેધાવતી થઈ પંચપતિ દ્રૌપદી. તેના દુઃખદ ફળ રૂપે પાંડવોને બહુ વિપદ પડ્યું. રાજપાઠ તજીને એમને જંગલ રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા તેમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં. ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમર પુત્ર મેળવવા ધનુસરમાને મન થયું. ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુસરમાએ વરદાન. તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદે ગૌતમીના બાળકનું જ્યારે મૃત્યુ થયું. અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થઈ ગયું. તેથી જ દ્રઢ ધનવાનનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ના સમજાય. કર્મની ગતિ ન્યારી કરેલા કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મનોવાંછિત ફળ પામે. આ ભવમાં સુખ મળે જાય વૈકુંઠ ધામે. જન્મ મરણના ફેરા ટળે વૈકુંઠનો અધિકારી થાય. આ વ્રતના પ્રભાવથી દુઃખ દરિદ્ર જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય. આદિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે સુખ શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે. ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન સાનમાની કીર્તિ મળે. દર્શન આપે ભગવાન અંતે વૈકુંઠ ધામ મળે. 108 માળાનો પાઠ કરે તેની પર પ્રભુ કૃપા કરે. મનોકામના પૂર્ણ થશે મળે જગમાં માન. દાસ ભક્તો ગાય કહે હે પુરુષોત્તમ ભગવાન. સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસમાં શ્રી પુરુષોત્તમ માસની મહિમાવલી, અર્થાત આખા માસનો જે મહિમા છે તે જ્ઞાન સાંભળ્યું પદ્યમાં એટલે કે કાવ્ય સ્વરૂપમાં હતું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા ભક્તિ આરાધનાના નવા વિડીયો
આપ સુધી તુરંત પહોંચી શકે। આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।